બીઝેડ કૌભાંડ અંગે સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું છે કે પોલીસને રોકાણકારોની માહિતી મળી છે અને પોલીસે આરોપીના ચાર્ટર્ડ એકાઉન્ટ તથા એકાઉન્ટની પૂછપરછમાં આ વિગતો મેળવી છે। તે પ્રમાણે 11,000માંથી 3500 લોકોને નાણાં પરત આપવાના રહે છે। આ કેસમાં 100 કરોડની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે। હાલ ટોટલ જે જોવા જઈએ તો 3500 જેટલા રોકાણકારો છે જેમને આ બીજેડ તરફથી પૈસા ચૂકવવાના બાકી છે અને બીજેડની પોતાની જે પ્રોપર્ટી છે એ જે બેંક એકાઉન્ટ ગણીએ એની મૂવેબલ પ્રોપર્ટી ઇમૂવેબલ પ્રોપર્ટી એ બધી જો જોવા જઈએ તો 100 કરોડ જેટલી આશરે એની પ્રોપર્ટી થાય છે અને એની એ જે રોકાણકારો જે 3500 રોકાણકારો બાકી છે જેમને આપવાના પૈસા બાકી છે તો એના માટેની જે પ્રોસિજર છે એ જીપીઆઈડી એક્ટની સેક્શન 4 પ્રમાણે અમારે જે કાર્યવાહી કરવાની છે। અમારા પોલીસ તપાસ દરમિયાન અમે બસ હવે 5 દિવસમાં જે રોકાણકારોને એમની રકમ પરત આપવા માટેની જે પ્રોસિજર કરવાની છે એ અમે શરૂ કરીએ છીએ।